નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે એટલે રવિવારે હાજર નહોતા તમે લોકો, બે ચાર હાજર હતા. એમાં આપણે છેલ્લે વિકલિતના ઉપયોગો પૂરું કર્યું હતું. આજે કલંક શાસ્ત્રનું છેલ્લું ચેપ્ટર વિકલ સમીકરણ. કલંક શાસ્ત્રનું છેલ્લું ચેપ્ટર વિકલ સમીકરણ. વિકલ સમીકરણ મિત્રો બહુ ઉપયોગી છે. અને દાખલા અને સમજૂતી ફિઝિક્સમાં તો શ્રોડિંજર સમીકરણ આવે, પછી તમે આગળ ભણશો વિદ્યુત પ્રવાહ, એની અંદર વિકલ સમીકરણ આવશે, એના ઉકેલો આવશે. ને વિકલ સમીકરણ એટલે એનો ઉકેલ મેળવવાનો. સમીકરણ એટલે શું? સમીકરણનો મતલબ શું થાય કે એવું સમીકરણ x² + 2x + 1 = 0 આ સમીકરણ કહેવાય. સમીકરણ એટલા માટે કહેવાય આ કોઈક x ની કિંમત માટે આનો સત્ય થાય. કોઈ બધા x માટે સાચું ન થાય, બધા માટે સાચું થતું હોય તો તેને નિત્યસમ કહેવાય. નિત્યસમ આપણે યાદ રાખવો પડે. દાખલા કે cos² θ તો cos² x + sin² x બરાબર 1 આ બધા માટે સાચું થાય છે. તો નિત્યસમ એને આપણે યાદ રાખવો પડે. જ્યારે બધા માટે સાચું નથી, x બરાબર -1 મૂકો તો સાચું થાય, બાકી સાચું થાય એને સમીકરણ કહેવાય. કે સમીકરણોમાં શું આવે? આ ચલ આવે. શું આવે? ચલ. ને ચલની અમુક કિંમત જ એને વેલિડ કરે, બધી કિંમત વેલિડ કરે નહીં. એને શું કહે? સમીકરણ. આ એલ્જિબ્રિક સમીકરણ કહેવાય. બરાબર? આ ત્રિકોણમિતીય સમીકરણ આપણે ભણી ગયા હતા. આવું હતું તો ભણ્યા હતા કે cos θ + sin θ બરાબર 1 એનો ઉકેલ મેળવો. બરાબર? તો આને ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય. આપણે વાત કરીએ વિકલ સમીકરણ, નામ જ એવું છે વિકલ. આવું વિકલ એટલે વિકલન આવવું જોઈએ. શું આવવું જોઈએ? વિકલન આવવું જોઈએ. વિકલ સમીકરણ. વિકલ સમીકરણ એટલે કે એવું સમીકરણ જેમાં વિકલિત આવે. શું આવે? એવું સમીકરણ. વિકલ એટલે dy/dx એટલે એક વિકલન આવે, બે વિકલન આવે, ગમે એટલા વિકલન આવે. બરાબર? એટલે કે ચલ x આ સ્વાવલંબી ચલ કહેવાય, y ડિપેન્ડન્ટ ચલ અવલંબી ચલ x y અને તેમના વિકલિતો જેવા કે dy/dx d2y/dx² આદે નો સમાવેશ જે સમીકરણ માં થાય. એટલે કે જે સમીકરણમાં x આવે, y આવે અને તેના વિકલિતો આવે. જે સમીકરણમાં એવું જરૂર નથી x અને y ન પણ આવે, પણ વિકલિત તો હોવું જ જોઈએ. નામ જ વિકલ સમીકરણ. સમીકરણમાં સમાવેશ થાય તેવા સમીકરણને શું કહેવાય? વિકલ સમીકરણ કહેવાય. ખાસ નોંધ, x અને y ન પણ હોઈ શકે એવું જરૂર નથી. બરાબર? x અને y પણ તેમનું કોઈ વિકલિત હોવું. સમીકરણ x અને y ન હોય પણ તેમનું કોઈક વિકલિત તો હોવું જ જોઈએ, તો જ એ વિકલ સમીકરણ કહેવાય. દાખલા તરીકે x * dy/dx + y બરાબર 0. અહીંયા x પણ છે, y પણ છે, એક વિકલિત પણ છે, તો આ વિકલ સમીકરણ છે. હવે આવે d2y/dx² dy/dx = 0.
અહીંયા જો આ બીજું વિકલન છે, પહેલું વિકલન x અને y નથી પણ છતાં વિકલ સમીકરણ છે, કોણ કે વિકલિત આવ્યું કે નહીં, આ વિકલિત આવ્યું કે નહીં હો. પછી આમાં વિકલિત છે y છે, આ બધા વિકલ સમીકરણ છે બરાબર વગેરે વગેરે શું વિકલ સમીકરણ છે. એટલે ટૂંકમાં બીજું કઈ યાદ નથી રાખવાનું, વિકલ સમીકરણમાં વિકલિતો હોવા જોઈએ. શું હોવું જોઈએ મિત્રો? વિકલ સમીકરણમાં વિકલિતો હોવા જોઈએ. જે વિકલ સમીકરણમાં વિકલિત હોય એક પહેલું હોય, બીજું હોય, ત્રીજું હોય, કોઈ પણ બરાબર. વિકલિતને દર્શાવવાના સંકેતો પણ યાદ રાખી લો. હવે એવું નથી કે દર વખતે dy by dx જ લખે, બીજા સંકેત આવ્યો તો dy by dx પહેલું વિકલન એને આમ પણ લખે, y1 પણ લખે છે અથવા તો y ડેશ પણ લખે છે બરાબર. બીજું વિકલન d2y છેદમાં dx2 અને શું લખે y2 પણ લખે છે અને y ની ડબલ ડેશ આમ પણ લખે છે બરાબર. ત્રીજું વિકલન dqy શું લખે y3 લખે છે અથવા તો y ટ્રિપલ ડેશ આવા સંકેતો પણ આવા સંકેતનો પણ શું થાય છે ઉપયોગ થાય છે, ખાસ ધ્યાન રાખજો. એટલે વિકલ સમીકરણમાં ટૂંકમાં બીજું કઈ નહીં, વિકલિત આવવું જોઈએ એ જરૂરી છે. શું આવવું જોઈએ? વિકલ સમીકરણમાં વિકલિત આવવું જોઈએ એ જરૂરી છે. ને વિકલ સમીકરણ છે એ વક્રનું આખું ફેમિલી બતાવે છે, એક વક્રનું આખું ફેમિલી બતાવે છે, આખો જથ્થો બતાવે છે. એ કેમ બતાવે છે પછી જોઈશું. અત્યારે ખાલી ફોકસ આપણે વિકલ સમીકરણ પર કરીએ. ને વિકલ સમીકરણમાં દર વર્ષે બોર્ડની અંદર 1 માર્કનો કે 2 માર્કનો દાખલો કક્ષા અને પરિમાણ શોધવાનો પૂછાય છે. તો હવે જોઈએ આપણે કક્ષા કોને કહેવાય અને પરિમાણ કોને કહેવાય. દર વર્ષે કક્ષા અને પરિમાણ પૂછાય છે, ખાસ કરીને કક્ષા કોને કહેવાય અને પરિમાણ કોને કહેવાય જોઈએ આપણે. તો વિકલ સમીકરણની કક્ષા એટલે શું અને પરિમાણ એટલે શું એની વાત કરીએ તો તમારે વિકલ સમીકરણ જોઈ લેવાનું. વિકલ સમીકરણમાં જે વિકલ સમીકરણ વધુ વાર કેટલી વખત વિકલન થયું છે એને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. જો અહીંયા જો અહીંયા કેટલી વાર થયું છે? એક વાર. તો મોટા મોટું વિકલ કેટલું છે? 1. એટલે એની કક્ષા કેટલી થઈ? 1. અહીંયા જો કેટલી વાર થયું છે? 2 વાર થયું છે. ઉપર ઘાતથી જોવાનું ધ્યાન રાખજો. એટલે આ 2 કક્ષાનું વિકલ સમીકરણ. અહીંયા કેટલી વાર થયું? 3 વાર. અને આમાં 1 વાર. આ 2 તો તેની ઘાત છે, તેની સામે જોવાનું નથી. હજુ કહી દઉં આપણે તો શું જોવાનું છે? આ 3 વાર વિકલન છે એની 2 ઘાત છે, એની કક્ષા કેટલી થઈ? 3 થઈ બરાબર. તો વિકલ સમીકરણની કક્ષા એટલે શું? તો વિકલ સમીકરણની કક્ષા એટલે કે આપેલ વિકલ સમીકરણમાં મહત્તમ વિકલિતને શું કહીશું? વિકલ સમીકરણની કક્ષા. કક્ષા આપેલ વિકલ સમીકરણમાં સમાવેશ મહત્તમ વિકલિતને
શું કહેવાય? વિકલ સમીકરણની શું કહેવાય? કક્ષા કહેવાય. બીજું ખાસ ધ્યાન રાખજો, વિકલ સમીકરણની અંદર સ્વર અચળ આવે નહીં. સ્વર અચળ એટલે શું બતાવો બરાબર? વિકલ સમીકરણમાં સ્વર અચળ આવે નહીં. બરાબર? વિકલ સમીકરણનું ફોર્મેશન સ્વર અચળ પર થાય છે. બરાબર? એટલે જો સ્વર અચળ હોય સ્વર અચળ શું એટલે જે સમીકરણમાં c લખતા હતા ને એ સ્વર અચળ. બરાબર? જો સ્વર અચળ હોય તો વિકલન કરી સ્વર અચળ શું કરવું પડે? દાખલા તરીકે તમને વાત કરું, આવું હોય કે 3x² + 4y + c = 0 આવું હોય તો અહીંયા જો 3 4 અને આ બધા કેવા છે? અચળ છે. કેવા છે? બધા કેવા છે? અચળ છે. 3 પણ અચળ છે, 4 પણ અચળ છે, c પણ અચળ છે. પણ 3 અને 4 તો ફિક્સ છે. 3 અને 4 તો જિંદગીમાં ક્યારેય બદલાશે નહીં. અહીંયા 3 અને 4 પણ 3 અને 4 કેવા અચળ? ફિક્સ અચળ છે. જેમાં 3 અને 4 કેવા? ચોક્કસ અચળ છે. કેવા છે? જે સ્વર અચળ હતી જ્યારે c તો x અને y ની કિંમત પર આધાર રાખશે. c કોના પર આધાર રાખશે? x અને y ની કિંમત. માનો કે x 0 અને y 1 હોય તો c = -4 આવે. બંને 1 1 હોય તો c = -7 આવે. ત્યારે c એ કોના પર આધાર રાખશે? x અને y ની કિંમત પર. એટલે સ્વર અચળ. કેવો અચળ છે? એટલે કે ચોક્કસ અચળ ક્યારે બદલાશે નહીં. ના બદલાવે. જ્યારે જ્યારે તમને એમ કે આપેલ છે એવો શબ્દો આપે, આપેલ છે એ ચોક્કસ અચળ હોય. એમ કે એક વર્તુળની ત્રિજ્યા તમને આપેલ છે તો ત્રિજ્યા r લઈએ તો એ ચોક્કસ અચળ લેવાશે. પણ કે વર્તુળ કે તો વર્તુળ તો તમે ગમે તે ત્રિજ્યાનું દોરી શકો ને. ખ્યાલ હું કહું છું? તમે કે વર્તુળ દોરો તો કોઈ આમ દોરે, કોઈ આમ દોરે, કોઈ આમ દોરે, કોઈ આમ દોરે, ગમે તે વર્તુળ તો ત્રિજ્યા ગમે તે લઈ શકે, કેન્દ્ર ગમે તે લઈ શકે. પણ તમને કે ત્રિજ્યા આપેલ છે. શું કે ત્રિજ્યા આપેલ, જે કોઈ ત્રિજ્યા આપી હોય ફિક્સ કરી દેવાની. 5 કીધું 5 પછી બદલવાનું. તમે 5 ત્રિજ્યાનું વર્તુળ દોરો તો કેન્દ્ર સ્વર થઈ ગયું. કેન્દ્ર કયું થઈ ગયું? તમને કેન્દ્ર આપેલ છે એમ કે તો કેન્દ્ર તમારું ફિક્સ થઈ ગયું. ત્રિજ્યા સ્વર થઈ ગઈ. સ્વર એટલે જે વ્યક્તિ એ વર્તુળ દોરતો હોય તેના મગજ પર આધાર. આપેલ શબ્દ જ્યારે વાપરેલો હોય ત્યારે ચોક્કસ અચળ થયો. જે રાશિ આપેલ હોય એવો શબ્દો આવે ત્યારે આપણે શું સમજવાનું? ચોક્કસ અચળ છે. તેનો આપેલ શબ્દો આવે એવો શબ્દ વપરાય. કારણ કે જ્યારે આ વસ્તુ વિકલ સમીકરણની જ્યારે બનાવટ આવશે ને ત્યારે આના પર ખાસ ધ્યાન આપવું પડશે મિત્રો. કે વિકલ સમીકરણને બનાવવા માટે જે સમીકરણ આપ્યું હોય એમાં જેટલા સ્વર અચળ હોય એટલી વાર જ વિકલન કરવાની છૂટ હોય છે. ત્યારે જોવું પડે કેટલા સ્વર અચળ છે. ત્યારે આપણે જોવું પડે કેટલા સ્વર અચળ છે. ગમે તે અચળને ગણી નાખીએ તો વિકલ સમીકરણ ખોટું આવે. એટલે જ્યારે આપેલ શબ્દ વપરાય હોય ત્યારે ચોક્કસ અચળ છે એવું આપ્યું. શું આપ્યું છે?
તેમ આપેલ છે તેવું સમજવું. ક્લિયર? લખી લો. પછી શીખવાડો કક્ષા અને પરિમાણ કેવી રીતે શોધવા. ઓર્ડર ડિગ્રી પરિમાણ. બરાબર, એક દાખલો તો ફરજિયાત મિત્રો આવે છે કે વિકલ્પ સમીકરણ આપ્યું હોય એની કક્ષા જણાવો અને પરિમાણ જણાવો. તો પરિમાણ કક્ષા તો તમને આરામથી મળી શકશે, પણ અમુક વિકલ્પ સમીકરણનું પરિમાણ હોય પણ ખરું અને ન પણ હોય. ધ્યાન રાખજો. આપેલ વિકલ્પ સમીકરણને વિકલિતના બહુપદી સ્વરૂપમાં, બરાબર, હમણાં સમજાવું. આપેલ વિકલ્પ સમીકરણને વિકલિતના ફેરવી, આ શબ્દ ખૂબ જ અગત્યનો, ફેરવી, ત્યારબાદ મહત્તમ વિકલિતની ઘાતને, કોને? મહત્તમ. ત્યારબાદ મહત્તમ વિકલિતની ઘાતને શું કહેવાય? વિકલ્પ સમીકરણની બહુપદી સ્વરૂપમાં ફેરવવું એટલે શું? તો બહુપદીનો મતલબ તમને ખબર હોય કે બહુપદીમાં x ની જે ઘાત આવે તે ધન પૂર્ણાંક હોવી જોઈએ. કેવી જોઈએ? બહુપદીમાં x ની ઘાત કેવી? ધન પૂર્ણાંક. ને x કોની સાથે સંકળાયેલો ન હોય, sin x cos y e⁻x એવું ન હોવું જોઈએ, તો જ બહુપદી કહેવાય. એટલે કે વિકલિતની ઘાત બહુપદી સ્વરૂપનો મતલબ શું થાય? ખાસ ધ્યાન રાખો. બહુપદી સ્વરૂપનો મતલબ શું થાય? વિકલિત છે એની ઘાત પૂર્ણાંક હોવી જોઈએ ને કોઈ સાથે સંયોજન ન હોવું જોઈએ. બહુપદી સ્વરૂપ મતલબ સ્વરૂપનો અર્થ થાય કે વિકલિત છે, કોઈ પણ વિકલિત, દરેક વિકલિતની ઘાત ધન પૂર્ણાંક હોવી જોઈએ. બરાબર? આપેલું. બીજું, વિકલિતનું બીજા કોઈ વિધેય સાથે સંયોજન નો છે. sin dy/dx e⁻dy/dx tan dy/dx tan ઇનવર્સ એવું ન હોય. અને વિકલિતનું કોઈ અન્ય વિધેય સાથે સંયોજન ન હોવું જોઈએ. તો જ એને કહી શકાય આ બહુપદી સ્વરૂપ છે. દાખલા કે વાત કરું, તમે કે tan dy/dx log d²y, તો tan નો ચલ કોણ છે? dy/dx. dy/dx છૂટો નથી, tan સાથે સંકળાઈ ગયો, અહીંયા log સાથે સંકળાય. તો આ વિકલ્પ સમીકરણ છે પણ બહુપદી સ્વરૂપમાં નથી. ધ્યાન રાખો. જે શું છે? જે વિકલ્પ સમીકરણ છે
પણ બહુપદી સ્વરૂપમાં નથી, ને બહુપદી સ્વરૂપમાં ન હોય તો તેનું પરિમાણ મળે નહીં, બરાબર ને? આથી પરિમાણ મળે, કક્ષા બધાની મળે. એ મહત્તમ વિકલન કેટલી વાર થશે? 2 વાર, બરાબર? ને મહત્તમ વિકલન 2 વાર હોવાથી કક્ષા કેટલી છે? કક્ષા 2 છે, બરાબર? લખી લો. કક્ષા કેટલી છે? 2. હવે કેટલાક દાખલા જોઈએ કક્ષા અને પરિમાણના, બરાબર? તો તમને જલ્દી ખ્યાલ આવશે. તો જ્યારે ફોટો પાડીને મોકલ્યો હોય, બરાબર, ને એમાં કોઈ અક્ષર ન ઉકળે તો ફોટો રિટર્ન મોકલવાનો, ને એમાં મને કહેવાનું કે સર આ દેખાતું નથી. જો આપણે કક્ષા અને પરિમાણની વાત કરીએ, આપણે કક્ષા અને પરિમાણ શોધો. લગભગ એક પણ વર્ષ, ભાગ્ય કોઈક વર્ષ ખાલી ગયું હોય તો ખબર નથી, બાકી એકેય વર્ષ એવું નથી ગયું કે જેમાં કક્ષા અને પરિમાણના દાખલા પૂછાના ના હોય, બરાબર? મેં કેટલાક દાખલા લખું છું, તમારે સાથે સાથે નોટમાં લખતા જવાના છે. કેટલાક દાખલા લખું છું, સાથે સાથે નોટમાં લખતા જવાના છે. કક્ષા પરિમાણ શોધો. કક્ષા અને પરિમાણ શોધો. પહેલો દાખલો છે d²y. બધાને ખ્યાલ આવી જ જવો જોઈએ. 3y = 0. બીજો દાખલો છે d²y છેદમાં dx² dy/dx e⁻x = 0. ત્રીજો દાખલો છે dy/dx + 1/dy/dx = 5. ચોથો દાખલો છે ઘનમૂળમાં બીજું વિકલન d²y છેદમાં dx², જે પણ વર્ગમૂળમાં. દરેક ફટાફટ કક્ષા અને પરિમાણ શોધવા માંડવાનું છે મિત્રો. પાંચમો દાખલો છે x + dy/dx બરાબર √1+ રકમ લખતા લેજો મિત્રો સાથે સાથે. છઠ્ઠો દાખલો y = x * dy/dx plus 3 √1+ dy/dx નો વર્ગ. સાતમો દાખલો d²y છેદમાં dx² આખાનો સ્ક્વેર પ્લસ dy/dx આખાનો ઘન પ્લસ log y = 0. અને આઠમો દાખલો d²y છેદમાં dx² વત્તા sin તમારે કક્ષા અને પરિમાણ શોધવાનું છે. ધ્યાન રાખજો. જો પહેલામાં જો
પહેલામાં મહત્તમ વિકલન કેટલી વાર થયું છે? 2 વાર થયું છે. કેટલી વાર થયું છે? પહેલામાં મહત્તમ વિકલન કેટલી વાર થયું છે? 2 વાર થયું છે. તો કક્ષા કેટલી થઈ? 2. અને મહત્તમ વિકલન આખાની ઘાત કેટલી છે? તો કે 1. હા, કે dy / dx ની વિકલનની કે અપૂર્ણાંક ઘાત આવતી નથી. એટલે કક્ષા કેટલી થઈ? 2 થઈ. પરિમાણ કેટલું થયું? 1 થયું. કક્ષા કેટલી થઈ? 2 થઈ. પરિમાણ કેટલું થયું? 1 થયું. ઓકે, સરસ, ગુડ. અહીંયા જો, અહીંયા e⁻x છે, e સાથે x સંકળાયેલો છે, એનો વાંધો નથી. dy / dx e સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. કોમ એટલે આ પણ બહુપદી સ્વરૂપમાં જ છે. મહત્તમ કેટલી વાર વિકલન થયું છે? 2 વાર થયું છે. કક્ષા કેટલી થઈ? 2 થઈ. પરિમાણ આ 2 કક્ષા વાળા વિકલનની ઘાત કેટલી છે? 1 છે. તો પરિમાણ કેટલું થયું? 1 થયું. ત્રીજા દાખલાની વાત કરું. ત્રીજો દાખલો છે એકના છેદમાં 5. મહત્તમ વિકલન કેટલી વાર છે? એક જ વાર. કક્ષા 1 થઈ. કક્ષા કેટલી થઈ? 1 થઈ. તો પરિમાણ જોઈએ છે મારે. પરિમાણ જોઈએ છે તો આ છેદમાં પેલું કામ શું કરવું? મારે લસા લેવો પડે. લસા કેટલો? dy / dx. આની સાથે ગુણો તો એકવાર dy / dx હતો, બીજી વાર dy / dx ગુણ્યા dy / dx આખાનો સ્ક્વેર પ્લસ આ 1 બરાબર 5. હવે બહુપદી સ્વરૂપમાં થઈ ગયું. તો મહત્તમ વિકલન કેટલું છે? 1. તો કક્ષા કેટલી થઈ? કક્ષા 1. પરિમાણ મહત્તમ વિકલનની કેટલી ઘાત છે? 2. પરિમાણ કેટલો થયો? તો કે 2. ચોથાની વાત કરો. ચોથો દાખલો ઘનમૂળમાં આ y2 લખેલો. હવે જો અહીંયા મહત્તમ વિકલિત કેટલું છે? 2 છે. કક્ષા 2 થઈ ગઈ. પણ ઘાત ઘનમૂળ એટલે 1/3 ઘાત. ધન પૂર્ણાંક ઘાત નથી. એટલે આ બહુપદી સ્વરૂપમાં નથી. શું નથી? એટલે બહુપદી સ્વરૂપ નથી. એટલે તમે એવું નહીં લખી નાખતા કક્ષા ન મળે, પરિમાણ ન મળે. પણ આનો પ્રયત્ન તો કરો બહુપદી સ્વરૂપમાં ફરે કે ન ફરે. તો ભાઈ આનું ઘનમૂળ દૂર કરવાનું છે. ઘનમૂળ દૂર કરવા માટે કેટલી ઘાત કરવી પડે? 3 ઘાત કરવી પડે. આનું વર્ગમૂળ દૂર કરવાનું છે. વર્ગમૂળ દૂર કરવા માટે કેટલી ઘાત? 2 ઘાત કરવી પડે. એટલે 3 અને 2 નો લસા કેટલો થયો? 6. તો 2 બાજુ 6 ઘાત કરી નાખો. જો આ d2y/dx2 એની કેટલી ઘાત? 1/3. એની કેટલી ઘાત કરી નાખો? 6 ઘાત. 6 ઘાત કેમ કરી? ખબર પડી કે નહીં? કે ઘનમૂળે દૂર કરવું છે, વર્ગમૂળે દૂર કરવું છે. આ કેટલા છે? 1/2 ઘાત. એની કેટલી ઘાત કરો? 6 ઘાત. અહીંયા ઉડે તો શું થયું? d2y/dx2 આખાની કેટલી ઘાત થઈ? 2 ઘાત થઈ. તો કક્ષા કેટલી થઈ? મહત્તમ વિકલન કેટલું છે? 2. પરિમાણ કેટલું થયું? પરિમાણ મહત્તમ ઘાત નહીં લખતા, મહત્તમ વિકલિતની ઘાત લખવાની છે. શું લખવાનું છે? મહત્તમ વિકલિતની ઘાત લખવાની. મહત્તમ વિકલિત આ છે, એની કેટલી ઘાત છે? 2. પરિમાણ 2. આ રીતે કક્ષા અને પરિમાણ આપણે શું કરી શોધી શકીએ. આગળના પણ દાખલા ચેક કરીએ આપણે. આગળના દાખલા પણ જોઈ લઈએ. બરાબર છે.
क्या है 5 में आ x प्लस dy by dx is equal to under root 1 plus dy by dx આખાનો સ્ક્વેર. પહેલા તો આ dy by dx વર્ગમૂળમાં ફસાઈ ગયું છે. જો આ dy by dx વર્ગમૂળમાં શું ફસાઈ ગયું છે, કે ફસાઈ ગયેલા વર્ગમૂળમાંથી એને મારે બહાર કાઢવાનું છે. તો ફસાઈ ગયેલા વર્ગમૂળથી બહાર કાઢવા માટે શું કરવું પડે? બંને બાજુ વર્ગ કરવો પડે. તો વર્ગ કરો તો x dy by dx આખાનો સ્ક્વેર નો વર્ગમૂળ જતું રહે 1 dy by dx આખાનો સ્ક્વેર. હવે જો મિત્રો મોટા ભાગના છોકરા એક ભૂલ કરી બેસે છે. અહીંયા કક્ષા કેટલી થઈ? 1 થઈ. પરિમાણ કેટલું થયું? 2 થયું. પરિમાણ 2 નથી 1 છે. જો કેવી રીતે આનું વિસ્તરણ થાય કે નહીં? a + b એનો વર્ગ. હા, a + b આખાનો શું થાય? x² + 2x dy by dx પ્લસ શું થાય? dy by dx આખાનો સ્ક્વેર. જગ્યા દે 1 પ્લસ dy by dx આખાનો સ્ક્વેર. આ બંને ઉડી ગયા. આટલો ભાગ જ વધ્યો. આટલો જ વધ્યો ને? હા કે ના? તો હવે આમાં કક્ષા કેટલી છે? મહત્તમ વિકલન કેટલું છે? 1. પરિમાણ 1. આને સામે લઈ જઈને પછી વર્ગ કરજો. આને ક્યાં લઈ જાઓ? સામે. એટલે વર્ગમૂળ એકલું હોય અને વર્ગ કરો તો વર્ગમૂળ દૂર થાય, નહીં તો વર્ગમૂળ દૂર થાય અને સામે લઈ જઈને વર્ગ કરો. કેટલી વાર વિકલશે? એક વાર. કક્ષા 1 થશે અને પરિમાણ 2 થશે. કેમ કે અહીંયા ઉઠશે નહીં. અહીંયા જો 7મો દાખલો. 7મા દાખલામાં મહત્તમ વિકલન કેટલું છે? 2 છે. અને કક્ષા કેટલી છે? કક્ષા 2 છે. અને મહત્તમ વિકલનની ઘાત પણ કેટલી છે? 2 છે. પરિમાણ પણ કેટલો છે? પરિમાણ પણ 2 છે. અહીંયા વાત કરીએ તો અહીંયા dy by dx સાઈડમાં ફસાઈ ગયું છે. જો આ છૂટો નહીં થાય. અહીંયા dy by dx શું થશે? સાઈડમાં ફસાઈ ગયું છે. આમાંથી નીકળશે નહીં. આને કાઢવા જશો તો આ ફસાઈ જશે. આ dy by dx ને સાઈડમાંથી છૂટો કરાવશો, એની જમાનત કરી છૂટો કરશો તો જે એની જામીનગીરી આપશે છૂટો ફસાઈ જશે. એ બી વિકલિત જ છે. તો આ બહુપદી સ્વરૂપમાં ફેરવી શકાશે નહીં. એની કક્ષા કેટલી છે? કક્ષા તો 1 છે, પણ આ બહુપદી સ્વરૂપમાં ફેરવી શકાતું નથી. બહુપદી સ્વરૂપમાં ફેરવી શકાતું નથી. માટે આનું પરિમાણ મળે નહીં. પરિમાણ 0 થાય એવું કહેવાય નહીં. તો પરિમાણ મળે ને તો પરિમાણ અવ્યાખ્યાયિત. શું કહેવાય? પરિમાણ શું કહેવાય? પરિમાણ શું કહેવાય? અવ્યાખ્યાયિત. એટલે કે દરેક વિકલ સમીકરણના પરિમાણ મળે તે જરૂરી નથી. મળે પણ ખરા અને ન પણ મળે. બરાબર? લખી લો. બીજા દાખલા બોર્ડ પર લખું છું, તમારા હોમવર્કમાં કરી મોકલવાના છે. કક્ષા અને પરિમાણના બોર્ડ પર લખું છું, તમારે મને મોકલવાના છે. જો કક્ષા અને પરિમાણ તમારે મને મોકલવાના છે.
ये dy by dx શોધવા માટે dy વડે ભાગી નાખજો બરાબર અહીંયા ઘાત કરે છે 3 ના છેદમાં 2 છેદની 2 ઘાત દૂર કરે બે બાજુ વર્ગ કરવાનો બે બાજુ શું કરવાનું વર્ગ કરવાનો જો આ દાખલા તમને એમ થાય ચોથાની વાત કરો sin dy by dx plus 5y is equal to 9 અને કક્ષા કેટલી થશે તમે એમ કે પરિમાણ અવ્યાખ્યાયિત કારણ કે sin સાથે ફસાઈ ગયું છે sin થી છૂટો કરવાનો તો sin થી છૂટો થાય કે ન થાય તો થાય જો 5y ને સામે લઈ જાઓ આવું થાય ને sin dy by dx is equal to 9 minus 5y तो sin ने सामे ले जाओ तो dy by dx શું થાય equal to sin inverse 9 minus 5y તો dy by dx છૂટો થઈ ગયો પહેલામાં અહીંયા sin ને છૂટો કરવા માટે બીજો કોઈ dy by dx નહોતો એટલે પરિમાણ મળે પહેલામાં એક dy by dx હતો તો આને છૂટો કરતો બીજો ફસાઈ જાય જો એકલો જ એક જ જગ્યાએ વિકલિત ફસાઈ ગયેલું હોય તો તેનું પરિમાણ મળે ખાસ તેનો આગળ જે દાખલો હતો એમાં આઈ થિંક આવું હતું d2y છેદમાં dx2 પ્લસ sin dy by dx પ્લસ 5y સમથિંગ સમથિંગ હશે તો હવે જો તમે આને છોડાવવા જાવ તો આ વિચારો ફસાઈ જાય આને ઇન્વર્સ કરવા જાઓ 5 ને સામે લઈ જાઓ અને સામે લઈ ઇન્વર્સ કરવા જાઓ તો આને છોડાવતા છોડાવતા બીજો ફસાઈ ગયો એકને છોડાવતા બીજો ફસાઈ જાય એવું ચાલે જ્યારે આને છોડાવવા માટે બીજો કે બહાર રખડતો જ નથી જો બીજો કોઈ બહાર રખડતો બીજો કોઈ ફસાવાનો છે નહીં માટે આની કક્ષા મળે બરાબર કક્ષા 1 કક્ષા કેટલી થઈ કક્ષા 1 અને પરિમાણ કેટલું થયું 1 થયું જ્યારે આમાં કક્ષા કેટલી હતી 2 હતી ને પરિમાણ કેવો હતો અવ્યાખ્યાયિત હતું કક્ષા કેટલી હતી 2 અને પરિમાણ કેવું હતું ખ્યાલ આવ્યો મિત્રો કક્ષા અને પરિમાણમાં હેલો કક્ષા અને પરિમાણમાં ખ્યાલ આવ્યો જેટલા ખ્યાલ આવ્યો એટલે યસ લખે ને મને આગળ જેટલા હાજર હતા બધે હાજરી લખીને મોકલજો મને બરાબર હવે જે વિકલ્પ સમીકરણ કેવી રીતે બનાવવું છે આપણે 15 મિનિટ છે ફોર્મેશન ઓફ ધ વિકલ્પ સમીકરણ બરાબર વિકલ્પ સમીકરણ કેવી રીતે બનાવવું પહેલા તો વિકલ્પ સમીકરણનો ઉકેલ એટલે શું તો કે જે વક્રનું સમીકરણ આપેલા વિકલ્પ સમીકરણનું સમાધાન કરે જે સમીકરણ જે વક્રનું
સમીકરણ આપેલા વિકલ સમીકરણનો શું કરે સમાધાન કરે તે વક્રના સમીકરણને શું કહેવાય વિકલ સમીકરણનો ઉકેલ કહેવાય આમાં અમુક ખ્યાલ નહીં આવે પણ યાદ રાખો જે સમીકરણ એનો સમાધાન કરે તેને શું કહેવાય વક્રનું વિકલ સમીકરણ વિકલ સમીકરણ કેવી રીતે બને વક્રના સમીકરણ પરથી વક્રના સમીકરણ પરથી વિકલ સમીકરણ શું કરવાનું તમને એક વક્રનું સમીકરણ આપ્યું હશે તો પહેલું કામ કરો વક્રમાં જેટલા સ્વરચળ વક્રના સમીકરણમાં જેટલા સ્વરચળ હોય એટલી વખત વિકલન કરવાનું અને પછી બધા સ્વરચળ દૂર કરતા જે સમીકરણ મળે બરાબર એને શું કહેવાય વક્રનું વિકલ સમીકરણ શું કરવાનું વક્રના સમીકરણમાં જેટલા સ્વરચળ હોય એટલી વાર વિકલન કરી બરાબર અને જેટલા સમીકરણમાં બધા સમીકરણમાંથી સ્વરચળો શું કરો લોપ કરવાનું વિકલન કરી સ્વરચળનો દૂર કરવાથી મળતા દૂર કરવાથી વિકલ સમીકરણ મળે શું મળે એનો મતલબ સ્પષ્ટ થઈ ગયો વિકલ સમીકરણમાં સ્વરચળ હોય નહીં કેટલી વાર વિકલન કરવું પડે તો જેટલા સ્વરચળ હોય એટલી વાર વિકલન કરવું પડે કેટલી વાર વિકલન કરવું પડે જેટલા સ્વરચળ હોય એટલી વાર વિકલન કરવું પડે તો આના પરથી એક વસ્તુ તમારા દિમાગમાં ફ્લેશ થવી જોઈએ કે કોઈ પણ વક્રના વિકલ સમીકરણની કક્ષા કેટલી તો જેટલા સ્વરચળ હોય એટલી કક્ષા એટલે જેટલા સ્વરચળ એટલી વાર વિકલન કરવું પડે કે નહીં આપેલ વિકલ સમીકરણ તમને એમ કે માની લો કે તમને એમ કે y બરાબર a cos x plus b sin x ના વિકલ સમીકરણને કક્ષા જણાવો જ્યાં a અને b કેવા છે સ્વયં અચળ છે એમાં કેટલા સ્વયં છે બે કેટલા સ્વયં છે બે સ્વયં કેટલી વાર વિકલન કરવું પડે બે વાર તો કક્ષા પરિમાણનો ખ્યાલ આવશે પરિમાણ જ્યાં સુધી વિકલન ન કરો ત્યાં સુધી ન મળે અહીંયા બે સ્વયં હોવાથી બે સ્વરચળ હોવાથી કેટલા કક્ષા કેટલી થવાની પરિમાણની કોઈ માહિતી મળે નહીં જો આનો વિકલ સમીકરણ કેવી રીતે મેળવવાનું જો તેનો વિકલ સમીકરણ મારે જોઈએ આનો વિકલ સમીકરણ શોધો બરાબર કે y કેટલા સ્વરચળ છે બે તો બે વાર વિકલ કરવું પડે જ્યારે cos sin હોય ત્યારે કંઈ પણ કર્યા વગર સીધે સીધું બે વિકલ કરો એટલે તમને આન્સર મળી જાય જો પહેલી વાર વિકલ કરો પહેલે વિકલ આને શું કહે dy by dx આ એ તો અચળ છે cos 2 શું થાય
માઇનસ સાઈ એટલે માઇનસ a sin x પ્લસ બી તો અચળ સાઈ નું શું થાય cos એક વાર કરી નાખ્યું બીજી વાર કરો શું થાય d સ્ક્વેર y છેદમાં dx માઇનસ a sin નું શું થાય cos x cos તો શું થાય માઇનસ sin એટલે માઇનસ b સર બે વાર વિકલ્પ કર્યો સ્વર અચળ તો ગયા નહીં પણ ગયા જો આમાંથી માઇનસ કોમન કાઢો માઇનસ કોમન કાઢો શું વધ્યું a cos x પ્લસ b sin આ કોણ છે તો y છે જો એ y મૂકી દો થઈ ગયું મિત્રો કક્ષા કેટલી થઈ 2 પરિમાણ કેટલું થયું 1 કક્ષા કેટલી થઈ 2 પરિમાણ કેટલું થયું આ રીતે વિકલ સમીકરણ આપણે મેળવવા પડે આવતીકાલે આપણે વિકલ સમીકરણ કેવી રીતે જો બનાવવા એ જોઈશ અને જે હોમવર્ક મોકલો કયા આપણે આજે સ્વાધ્યાય કર્યું છે એ બીજી બુક માંથી કર્યું છે કદાચ હું તને ફોટો પાડીને મોકલીશ તો ઇંગ્લિશ મીડિયમ નો ફોટો હશે કદાચ તમે વાંચી લેજો પણ કક્ષા એટલે કક્ષાને ઓર્ડર કહે શું કહે છે ઓર્ડર ને પરિમાણ ડિગ્રી કહે શું કહે છે બીજી બુક માંથી ફોટો પાડી મોકલે કક્ષા ને પરિમાણ તમારે શોધીને મને મોકલવાના છે ઓકે મિત્રો કેટલા હાજર છે જેટલા 5 જણા હાજર છે બરોબર મને ભાઈ ગેરહાજર નામ લખીને મોકલજો આજે શિવમ હશે હાજર અને ગેરહાજર નામ લખીને મોકલજો મને